નમસ્કાર, હું છું જિગીશા પટેલ. કાલે 25 ઓગસ્ટ એટલે કે આંદોલનને 10 વર્ષ પૂર્ણ થશે. જીએમડીસી ગ્રાઉન્ડની અંદર 25 ઓગસ્ટ 2015ની અંદર જે જનસેલાબ હતો, જે લોકોનો જજ્બો હતો, એ આપણે ભવિષ્યમાં કદાચ ક્યારેય નહીં જોઈ શકીએ. કાલે 25 ઓગસ્ટ 2025 આપણા આંદોલનને 10 વર્ષ પૂર્ણ થશે. અને આટલા વર્ષ સુધી આપણે એમને એ દિવસને પાટીદાર જનક્રાંતિ દિવસ તરીકે ઉજવીએ પણ છીએ અને સાથે સાથે આપણા 14 દીકરાઓ જે શહીદ થઈ ગયા છે એની કહેવાય ને પીડા અનુભવીએ પણ છીએ. પરંતુ આજે મારે તમારી સાથે એક મુદ્દા ચર્ચા કરવી છે કે અમદાવાદની અંદર ખોડલધામ સમિતિ, એના બની બેઠેલા હોદ્દેદારો અને પૈસા દઈને બનેલા ટ્રસ્ટીઓ, એ પાટીદાર સમાજની કહેવાય ને કે લેવા પટેલની આસ્થા છે. ખોડલધામ તમામ લેવા પટેલ સમાજ છે, તમામ લેવા પટેલનું એક એક માણસ છે, નાનેથી લઈને વૃદ્ધ સુધીના તમામ માણસો છે, ખોડલધામની આસ્થા સાથે જોડાયેલા છે, માતાની આસ્થા સાથે જોડાયેલા છે. પરંતુ અમદાવાદની સમિતિ આ આસ્થાનો દુરુપયોગ કરી અને પોતાના રાજકીય રોટલાઓ શેકી રહ્યા છે. એનું આની પહેલા પણ મેં તમને એક વખત એક કિસ્સો ઉજાગર કર્યો હતો કે લોકસભાની અંદર અમિત શાહના પ્રચારમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું, જેણે સામે પટેલની દીકરી ઊભી હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે ગાંધીનગરના દરેક પાટીદારોના ઘરે જઈને તમે સમજાવજો કે અમિત શાહે શું સારા કામ કર્યા છે. એટલે મને એ ટાઈમે પણ મારાથી સહન ના થયું ને મેં નરેશભાઈને ટકોર કરી હતી કે શું સમજાવવાનું ત્યાં જઈને, કે જેને આપણા 14 દીકરાને ગોળીઓ મારવા માટે ઓર્ડર આપ્યા હતા, જેને આપણી માતાઓ બહેનોને ઘરમાંથી કાઢીને લાકડીઓ મારવા માટેના ઓર્ડર આપ્યા હતા, એવા માણસના પ્રચારમાં જવાનું છે. આજે ફરી પાછું 25 ઓગસ્ટ આપણો જનક્રાંતિ દિવસ, પાટીદાર જનક્રાંતિ દિવસ, એ દિવસે અમદાવાદના નિકોલની અંદર મોદી આવી રહ્યા છે અને આ લોકો, આ હોદ્દેદારો, જે કહેવાય ને પૈસા દઈને બનેલા ટ્રસ્ટીઓ, આ જનક્રાંતિ દિવસના દિવસે મોદીની રેલીમાં, મોદીની સભામાં હાજર થવા માટે ખોડલધામના નામે મિટિંગો કરી રહ્યા છે, ખોડલધામના નામે લોકોને ભેગા કરી રહ્યા છે, લોકોની આસ્થા સાથે રમી રહ્યા છે અને પછી એ મિટિંગની અંદર માથા બતાવીને એનો વેપાર કરી રહ્યા છે ભાજપની અંદર પોતાની ટિકિટો માટે, કારણ કે અમદાવાદમાં કોર્પોરેશન આવવાની છે. કેટલી હદે યોગ્ય છે આ બધું? ખોડલધામ સંસ્થા, ખોડલધામનું સંગઠન એક સામાજિક સંસ્થા છે. તમારે રાજકીય રીતે કંઈ પણ કરવું હોય તો તમારા દમ ઉપર કરો, તમારા દમ ઉપર મિટિંગો કરો, તમારા દમ ઉપર ભીડ ભેગી કરો. તમે ખોડલધામના નામે ભીડ ભેગી કરી, તમે આસ્થાના નામે ખિલવાડ કરી અને સામાન્ય ભોળી પ્રજાને, લેવા પટેલની ભોળી પ્રજાને તમે ભેગા કરી અને એનો વેપાર કરી રહ્યા છો. એ બધું બંધ કરો. આની પહેલા પણ તમે ખોડલધામના બેનર ઉપર મોદીના શાહના ફોટા મૂકી અને તમે સંગઠનના બેનરનો દુરુપયોગ કર્યો હતો અને આ તમામ વાત મેં નરેશભાઈના કાને નાખી હતી. નરેશભાઈને મેં ટકોર કરી હતી, અમિત શાહના વખતે પણ ટકોર કરી હતી, બેનર વખતે પણ ટકોર કરી હતી અને આજે મોદીની સભામાં હાજર રહેવા માટે તમે જે ખોડલધામની મિટિંગો કરી અને બધાને આહવાન કરી રહ્યા છો, તમારી શક્તિ બતાવી રહ્યા છો ને એના માટે પણ હું આજે નરેશભાઈને ટકોર કરું છું. ખોડલધામના ચેરમેન તરીકે આવા બની બેઠેલા ટ્રસ્ટીઓને, આવા બની બેઠેલા હોદ્દેદારોને રાજીનામા દઈ અને ઘરે બેસાડી દેવા જોઈએ, જેથી સમાજના સંગઠનનો દુરુપયોગ ન થાય. આજે મારે એટલું જ કહેવું છે કે તમે આટલું બધું ભાજપ માટે કરો છો, તમે ખોડલધામનો દુરુપયોગ કરો છો, માતાજીની આસ્થા સાથે જોડાયેલા લોકોનો વેપાર કરો છો, છતાં પણ તમને ભાજપે શું આપી દીધું? સમાજનું કોઈ કાર્ય હોય, સમાજના કોઈ લોકો હેરાન થતા હોય તો તમારે સમાજ સરકાર પાસે રોદણા રોવા જવા પડે. તમે એને કહેવાય ને એક ટકોર કરીને કંઈ પણ નથી શકતા. તમને શું મળે છે? અને હું લોકોને પણ કહેવા માંગુ છું કે તમે ખોડલધામ સાથે દિલથી જોડાયેલા હશો, હું પણ જોડાયેલી છું અને ખોડલધામનો વિરોધ ક્યારેય પણ ના હોય, પણ તમારો જે જગ્યાએ દુરુપયોગ થાય છે આવા ટ્રસ્ટીઓ દ્વારા, આવા હોદ્દેદારો દ્વારા, તમે એ દુરુપયોગ થવાનું બંધ કરો. તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમારો ઉપયોગ આ લોકો ક્યાં કરી રહ્યા છે. તમને ખોડલધામના નામે ભેગા કરશે,
બહોળી સંખ્યામાં લોકો ભેગા કરશે, તમારા માથા બતાવી અને આ ભાજપવાળાને બતાવશે કે અમારી પાસે આવડું મોટું સંગઠન છે, અમને ટિકિટો આપો. અને ટિકિટો મળ્યા પછી એ તમને ક્યાંય કામ નથી આવતા એવા ઘણા બધા કિસ્સાઓ મારી પાસે પણ આવ્યા છે કે અમે ખોડલધામ પાસે ગયા હતા અમારો પ્રોબ્લેમ લઈને, કોઈ અમારો ફોન પણ નથી ઉપાડતું. અને આગેવાનોને પણ કહેવા માંગુ છું જે ટિકિટો માટે આ દુરુપયોગ કરી રહ્યા છે ને, કેશુબાપાની શું હાલત કરી છે નથી ખબર, ગોરધનભાઈ ઝડફિયાની શું હાલત કરી છે નથી ખબર. એટલું બધું તમે ભાજપ માટે જે કરી રહ્યા છો, જે સંગઠનનો દુરુપયોગ થઈ રહ્યો છે તમારા દ્વારા, તો તમે એક જે સમાજના પ્રશ્નો છે એ લઈને જાઓ છો, ગયા છો ક્યારે પહેલા તો, અને જાઓ છો તો તમને અહીંયાથી સમાધાન મળે છે ક્યારે? તો આ ગુલામી શેના માટે, આ દુરુપયોગ શેના માટે? અને જાઓ તમે 24 કલાક તમે ભાજપમાં રહ્યો, અમને કોઈ જ વાંધો નથી, પણ તમારા દમ ઉપર કરો. સંગઠન સાથે, ખોડલધામ સાથે તમામ લેવા પાટીદાર સમાજ જોડાયેલો છે, એની આસ્થા જોડાયેલી છે, એની સાથે રમત ના રમો. અને આ હદ થઈ જશે, જો અતિની કોઈ ગતિ ના હોય, જો આનું હદ થઈ જશે ને તો માત્ર આ અમદાવાદનો પ્રશ્ન નથી, આ ગુજરાતમાં ઘણી બધી જગ્યાનો પ્રશ્ન છે અને ઘણી બધી જગ્યાએથી મને ફોન આવે છે. અને જો આ વસ્તુ બહુ અતિ થઈ જશે ને તો પછી યુવાનો તમારી સામે ઉતરશે અને એ સિચ્યુએશનને તમે હેન્ડલ નહીં કરી શકો ને પછી તમારા 2-4 આગેવાનોને બેસાડીને કહેશો કે આ લોકો ખોડલધામનો વિરોધ કરી રહ્યા છે. પણ સમજો, ખોડલધામનો વિરોધ જિંદગીમાં ક્યારેય પણ ના હોય. વિરોધ એ વાતનો છે કે તમે ખોડલધામનો દુરુપયોગ કરીને તમારા રાજકીય રોટલા શેકી રહ્યા છો. એ બધું બંધ કરજો. જય માં ખોડલ, જય હિન્દ, જય સરદાર.